દિવાળી પર તો ફરસી પૂરી મોટાભાગના ઘરોમાં બનતી જ હોય છે, પણ શું તમે ક્યારેય આવી ક્રિસ્પી ફરાળી ફરસી પૂરી બનાવી છે? ઉપવાસની આ મસાલા ફરસી પૂરી પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે, જેને એકવાર બનાવી 10થી 12 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય છે. તો ચાલો આ ક્રિસ્પી ફરાળી પૂરી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક કડાઈમાં આપણે અડધો કપ જેટલા સાબુદાણા લઈશું અને આ સાબુદાણાને આપણે 5થી 6 મિનિટ સ્લો ટુ મીડિયમ તાપે શેકી લેવાના છે, જેથી એકદમ સરસ એ ક્રિસ્પી થઈ જાય. 5 મિનિટ સાબુદાણાને શેક્યા પછી આપણે એને એક પ્લેટમાં કાઢીને સરસ ઠંડા થવા દેવાના છે. સાબુદાણા એકદમ સરસ ઠંડા થાય પછી આપણે મિક્સરમાં પીસી એનો એકદમ બારીક પાવડર કરી લેવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો સાબુદાણાનો સરસ બારીક પાવડર થઈ ગયો છે. તેમ છતાં પણ આપણે એને ચાળીને જ્યુસ કરીશું, જેથી થોડું ઘણું રહી ગયું હોય તો એ નીકળી જાય. તો એક બાઉલમાં નાની ચાળણી મૂકી અને મેં સરસ ચાળી લીધો છે. હવે આની અંદર આપણે 1 કપ જેટલો રાજગરાનો લોટ ઉમેરીશું. 1 ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે આપણે સિંધવ મીઠું ઉમેરીશું. 1 નાની ચમચી તીખું લાલ મરચું ઉમેરવાનું છે. 1 મોટી ચમચી સફેદ તલ, 1 ચમચી અધકચરું વાટેલું જીરું અને 1 ચમચી મોણ માટે આપણે તેલ ઉમેરીશું. હવે બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ થોડું થોડું કરી એમાં પાણી ઉમેરીશું અને મીડિયમ કઠણ આપણે આનો લોટ બાંધીશું. બહુ વધારે ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં. એ રીતનો આપણે મીડિયમ કઠણ એવો લોટ બાંધવાનો છે આ રીતનો. અને હવે આપણે ઢાંકીને એને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી આપણે લોટને ફરીથી એકવાર થોડો મસળી લેવાનો છે. અને હવે આપણે આમાંથી મોટી સાઇઝના લુઆ તૈયાર કરીશું. હવે આપણે આમાંથી રોટલી વણવાની છે. તો લુઆને આપણે કોરો જે રાજગરાનો લોટ આવે એમાં આ રીતના કોટ કરીને મોટી સાઇઝની રોટલી વણી લઈશું. સાબુદાણા અને રાજગરાના લોટથી આ જે રોટલી છે સાઈડ પરથી આ રીતના થોડી થોડી ફાટતી જ જશે, જેથી તમારે વચ્ચે વચ્ચે આ રીતના સરખું કરતા રહીને વણી લેવાનું છે. મીડિયમ પતલી આપણે રોટલી વણીશું, બિલકુલ પણ જાડી નથી રાખવાની, બની શકે એટલી પાતળી જ રાખીશું. હવે કોઈ નાની ડબ્બીના ઢાંકણ વડે આપણે ગોળ પૂરી આ રીતના કટ કરી લઈશું. આ રીતનું કૂકી કટર હોય તો એનો પણ યુઝ કરી શકાય. હવે આ જે પૂરી છે એ તેલમાં તળતી વખતે ફૂલે નહીં એ માટે આ રીતના એમાં ચપ્પુથી કાપા પાડી લઈશું. અને સેમ આ જ રીતના બધા જ લોટમાંથી પૂરી આપણે અહીંયા તૈયાર કરી લેવાની છે. હવે મીડિયમ ગરમ તેલમાં આપણે પૂરીને તળી લઈશું. ધ્યાન રાખવું કે પૂરી તળવા માટે તેલ વધારે ગરમ ના હોવું જોઈએ, નહીં તો પૂરી તરત લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે. જો તેલ ઓછું ગરમ હશે તો પણ પૂરી ઘણું બધું તેલ પીને ઓઇલી બનશે, એટલે મીડિયમ ગરમ તેલમાં જ તળવાની છે. તો 5થી 6 મિનિટ પછી આ રીતના સરસ પૂરી આપણી ક્રિસ્પી અને ગોલ્ડન થઈ ગઈ છે. તો આપણે જારાની મદદથી એક ટીશ્યુ પર એને બહાર લઈ લઈશું. એક બેચને તળાતા 5-6 મિનિટનો સમય લાગી જાય છે. તો બધી જ પૂરી આ રીતના તળી ટીશ્યુ પેપર પર કાઢી લેવાની છે. આ પૂરી એકદમ ઠંડી થાય પછી તમે એરટાઇટ ડબ્બામાં ભરી સ્ટોર કરી ઉપવાસમાં ચા સાથે ખાઈ શકો છો, કાં તો પછી સેવ પૂરી દહીં પૂરીની જેમ ઉપવાસની વસ્તુનો યુઝ કરી ચાટ બનાવીને પણ ખાઈ શકો છો. રેસીપી ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઇબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.